નમસ્કાર મિત્રો, આજે આપણે પરફેક્ટ ટેન્સીસ એટલે કે પૂર્ણકાળના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શીખવાના છે. ઓકે, તો તૈયાર થઈ જાય મિત્રો. સૌથી પહેલાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, એના વિશે આપણે શીખીએ. તો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શું થાય છે? તો સામાન્ય રીતે કોઈ ક્રિયા હમણાં પૂરી થઈ છે અથવા તાજેતરમાં પૂર્ણ થયેલી છે, જેમ કે મેં ચા પીધી છે તો આઈ હેવ ડ્રંક ટી. અથવા તો કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પરંતુ તેની અસર હજુ ચાલુ હોય એવી ક્રિયા દર્શાવવા માટે, જેમ કે આઈ હેવ સીન ધ તાજમહેલ. ઓકે, સિન્સ 2005 કે 2005થી જોયેલું છે, બરાબર. તો ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પણ હજુ સુધી તેની અસર ચાલુ હોય એવી ક્રિયા દર્શાવવા માટે, અથવા તો અત્યાર સુધીમાં ક્યારે પણ બનેલી કે નહીં બનેલી ક્રિયા, જેમ કે શું તમે ક્યારે પણ ચા પીધી છે, હેવ યુ એવર ડ્રંક ટી. ઓકે, તો 3 પ્રકારની ક્રિયાઓ: તાજેતરમાં પૂર્ણ થયેલી ક્રિયા, અત્યાર સુધીમાં બનેલી કે નહીં બનેલી ક્રિયા, અને કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પરંતુ તેની અસર હજુ ચાલુ છે તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે, બરાબર. તો મિત્રો, આ એના યુઝીસ છે. હવે આપણે એની રચના જોઈએ. ઓકે, તો એક્ટિવ વોઇસમાં મિત્રો હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદનનું રૂપ. કર્તા મુજબ તમારે હેવ કે હેઝ મૂકવાનું, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદનનું રૂપ મૂકવાનું. અને પેસિવ વોઇસમાં ફેરવવા માટે હેવ કે હેઝ પ્લસ, આમાં મિત્રો બીનનો ઉપયોગ થશે, પ્લસ ભૂતકૃદંત. જેમ ચાલુ કાળ માટે બીઇંગ આવતું હતું ત્યારે અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ આવતું હતું, તો એનું પેસિવ બીઇંગથી બનતું હતું. જ્યારે કે હવે પૂર્ણકાળ માટે ભૂતકૃદંત આવે છે તો એનું પેસિવ BEEN બીઇનથી થશે, બરાબર. તો એક્ટિવ વોઇસમાં કર્તા મુજબ તમે હેવ કે હેઝ મૂકો પ્લસ ભૂતકૃદંત મૂકો. પેસિવ વોઇસમાં કર્તા મુજબ કર્મ આગળ આવશે, કર્મ મુજબ હેવ કે હેઝ મૂકો પ્લસ બીઇન મૂકો અને પ્લસ ભૂતકૃદંત. ઓકે, તો આમાં બંને વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે. ઓકે, હવે મિત્રો એનો એક્ઝામ્પલ જોઈએ. તો આઈ હેવ finished my work, કે મેં મારું કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ finished my work, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ઓકે, માય વર્ક ઓબ્જેક્ટ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. ઓકે, તો આ એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં ફેરવવા આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મને આગળ લાવીએ તો માય વર્ક. હવે માય વર્ક ઈટમાં આવે તો હી શી ઈટ માટે આપણે હેઝનો ઉપયોગ કરશું. તો માય વર્ક હેઝ પ્લસ બીન, હેઝ બીન પાસ્ટ પાર્ટિસિપલ ફિનિશ્ડ, હેઝ બીન ફિનિશ્ડ બાય મી. મિત્રો, આ ટેન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે એક્ટિવ વોઇસમાં પણ ભૂતકૃદંત આવે છે અને પેસિવમાં પણ એ જ ભૂતકૃદંત આવે છે. એટલે કોઈ ક્રિયાપદનું જો તમને પાસ્ટ પાર્ટિસિપલ ના આવડતું હોય તો મિત્રો આ ટેન્સમાં તમારે ચિંતા કરવાની રહેતી નથી, કારણ કે એક્ટિવ વોઇસમાં આપેલું હોય છે એનું જ અહીંયા આપણે મૂકવાનું હોય છે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, સેકન્ડ, ધે have not done their homework. They have not done their homework. ઓકે, તો મિત્રો આ એક્ટિવ વોઇસ છે, એનું પેસિવમાં ફેરવીએ તો their homework કર્મ છે એને આગળ લાવશું તો their homework
has not been done by them. Okay, their homework has not been done by them. હવે એક પ્રશ્નાર્થ વાક્ય પણ જોઈએ તો has she won the game? કે શું તે ગેમ જીતી ગઈ છે? પ્રશ્નાર્થ. has she won the game? આ એક્ટિવ વોઇસ. પેસિવમાં ફેરવીએ તો હેઝ કર્મ આગળ આવશે, કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા. તો હેઝ ધ ગેમ બીન વોન બાય હર. હેઝ ધ ગેમ બીન વોન બાય હર. ઓકે, આ યસનો પ્રશ્નાર્થ. એ રીતે ડબલ્યુએચ પ્રશ્ન પણ આવી શકે, જેમ આપણે આગળના કાળમાં કરતા હતા એવી જ રીતે બસ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદને આગળ મૂકવાનું હોય છે. તો મિત્રો એકવાર ફરી જોઈ લઈએ. પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ હેવ કે હેઝ પ્લસ ભૂતકૃદંત. પેસિવ વોઇસ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. એક્ઝામ્પલ, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું કામ પૂરું કરી લીધું છે. પેસિવ, માય વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય મી. મારું કામ મારા દ્વારા પૂરું કરાવાઈ ગયું છે અથવા થઈ ગયેલું છે. They have not done their homework. તેમણે તેમનું હોમવર્ક કર્યું નથી. પેસિવ વોઇસ, their homework has not been done by them. Has she won the game? શું તેણે ગેમ જીતી લીધી છે? Has the game been won by her? શું તેના દ્વારા ગેમ જીતાઈ ગઈ છે? ઓકે, તો મિત્રો આ રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળનું એક્ટિવ પેસિવ જોઈ લીધું છે. હવે આપણે પૂર્ણ ભૂતકાળનું અને એના પછી પૂર્ણ ભવિષ્યકાળનું એક્ટિવ પેસિવ જોઈએ. ઓકે, મિત્રો પૂર્ણ ભૂતકાળ તરફ જઈએ. ઓકે, તો પૂર્ણ ભૂતકાળમાં મિત્રો એક્ટિવ વોઇસમાં હેડ પ્લસ ભૂતકૃદંત આવે છે અને પેસિવ વોઇસમાં હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત આવશે. હવે મિત્રો આમાં કમ્પેર કરીએ તો જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ આવતું હતું, એનું પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે છે. અને પછી પાછળનો જે ભાગ છે ભૂતકૃદંત, આમાં પણ સેમ છે અને પેસિવમાં પણ પાછળનો ભાગ સેમ ટુ સેમ જ છે. તો ફરક એટલો છે ખાલી ટેન્સનો, કે આનો મતલબ થાય છે ક્રિયા થઈ ગયેલી છે અને આનો મતલબ થાય છે ક્રિયા થઈ ગયેલી હતી. હવે કેવી રીતે થઈ ગયેલી હતી? તો ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય એની પહેલાં કોઈ ક્રિયા પૂરી થયેલી હતી એવું સૂચવવા માટે. બરાબર, જેમ કે તું આવ્યો તે પહેલાં મેં મારું વર્ક પૂરું કરી લીધું હતું. તો થઈ ગયેલી હતી, ક્રિયા જે થઈ ગયેલી હતી એના માટે આ રચનાનો ઉપયોગ થાય છે, હેડ પ્લસ ફિનિશ્ડ. ઓકે, આર્યા. તો ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય એમાંથી પહેલી પૂર્ણ થયેલી ક્રિયા, જેના માટે આપણે એવું બોલતા હોઈએ કે આ આવું થઈ ગયેલું હતું. તો થઈ ગયેલું એ પૂર્ણતાનો ભાવ પ્રકટ કરવા માટે અહીંયા હેડનો ઉપયોગ થાય છે અને વર્તમાન કાળમાં હેવ કે હેઝનો ઉપયોગ થાય છે. બરાબર, અને એની સાથે ભૂતકૃદંત જ્યારે જોડાય ત્યારે ક્રિયા થઈ ગયેલી હતી એવો અર્થ જાતે ને જાતે રજૂ થઈ જાય છે. એટલા માટે એને પૂર્ણ ભૂતકાળ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. તમે આટલું જુઓ, આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું વર્ક પૂરું કરી લીધું હતું. ક્યારે? બિફોર યુ કેમ. તું આવે ને એની પહેલાં. એનો મતલબ કે તારા આવવાની ક્રિયા એ બીજા નંબરે થઈ, એની પહેલાં મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. તો જે ક્રિયા પૂરી થઈ ગયેલી હતી બેમાંથી પહેલાં, એના માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. બીજું એક્ઝામ્પલ, માય વર્ક, આનું પેસિવ છે, માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય મી. આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક, એનું પેસિવ માય વર્ક હેડ બીન ફિનિશ્ડ. હેડ, બીન અને ભૂતકૃદંત. માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય મી. આ વાક્ય એમને એમ રહેશે, બિફોર યુ કેમ. તું આવ્યો તે પહેલાં. બીજું એક્ઝામ્પલ આના ઉપરથી જ બનાવ્યું, ધેર હોમવર્કવાળું જે એક્ઝામ્પલ હતું, હેઝની જગ્યાએ હેડ મૂકીએ તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તો દે હેડ ડન ધેર હોમવર્ક. તેમણે તેમનું હોમવર્ક પૂરું કરી લીધું હતું. હવે આને આપણે પેસિવમાં ફેરવવું હોય મિત્રો, આ એક્ટિવ વોઇસ છે. પેસિવમાં ફેરવવા માટે આ કર્મને આગળ લાવીએ તો ધેર હોમવર્ક had been done by them. બરાબર, their homework had, અચ્છા નોટ છે આમાં, તો their homework had not એડ કરવું પડશે, નકાર વાક્ય બનાવ્યું હતું.
ઓકે, they had done their homework had not been done by them. એક પ્રશ્નાર્થ બનાવી જોઈએ એટલે વધારે સ્પષ્ટ થશે. જો હેઝ શી વોન ધ ગેમ, આને જ આપણે ભૂતકાળમાં ફેરવીએ તો હેડ એક્ટિવ વોઇસ, હેડ શી વોન ધ ગેમ, હેડ શી વોન ધ ગેમ, શું તે ગેમ જીતી ગયેલી હતી? હેડ શી વોન ધ ગેમ. પેસિવ વોઇસમાં હેડ ધ ગેમ બીન, બીન ના ભૂલશો મિત્રો, ચાલુ કાળમાં બીંગ આવતું હશે એવી રીતે પૂર્ણ કાળમાં આ બીન આવે છે, આ બહુ મહત્વનું છે. હેડ ધ ગેમ બીન વોન બાય હર, હેડ ધ ગેમ બીન વોન બાય હર. ઓકે, તો આ રીતે મિત્રો પૂર્ણ ભૂતકાળનું એક્ટિવ પેસિવ થાય છે. ફરી એકવાર જોઈએ. એક્ટિવ વોઇસમાં આવે છે હેડ પ્લસ ભૂતકૃદન, પેસિવમાં હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદન. એક્ઝામ્પલ, આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર યુ કેમ, માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય મી બિફોર યુ કેમ. દે હેડ નોટ ડન ધેર હોમવર્ક, નકાર વાક્ય બનાવ્યું છે. દે હેડ નોટ ડન ધેર હોમવર્ક, તેમણે તેમનું કામ પૂરું કરેલું હતું નહીં. તો પેસિવ વોઇસમાં ધેર હોમવર્ક હેડ નોટ બીન ડન બાય ધેમ, કે તેમનું કામ તેમના દ્વારા, તેમનું જે હોમવર્ક છે એ પૂરું કરાયેલું હતું નહીં. ધેર હોમવર્ક હેડ નોટ બીન ડન બાય ધેમ. હવે ત્રીજું એક્ઝામ્પલ આપણે પ્રશ્નાર્થ વાક્યનું જોયું હતું કે હેડ શી વોન ધ ગેમ, શું તે ગેમ જીતી ગયેલી હતી? શું તેણે ગેમ જીતી લીધી હતી? પેસિવ વોઇસમાં હેડ ધ ગેમ બીન વોન બાય હર, શું ગેમ તેના દ્વારા જીતાઈ ગયેલી હતી? તો મિત્રો કમ્પેર કરી, જો પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા પૂરી થઈ ગયેલી છે તેવું બતાવવામાં આવે છે, પૂર્ણ ભૂતકાળમાં ક્રિયા પૂરી થયેલી હતી. આમાં થઈ ગયેલી છે, આમાં થઈ ગયેલી હતી. તો છે અને હતી આટલા આ ફેર માટે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ આવે છે, પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે છે. મિત્રો આગળનો ભાગ બદલાય છે, પાછળનું પોર્શન, પાછળનું જે રચના છે બંનેમાં સેમ ટુ સેમ છે. એક્ટિવ વોઇસમાં આમાંય પાસ્ટ પાર્ટિસિપલ છે, આમાં એ જ છે, આમાંય બીન અને ભૂતકૃદન છે, અને આમાં પણ બીન અને ભૂતકૃદંત જ આવે છે. તો કમ્પેરિઝન કરીને પણ તમે યાદ રાખી શકો છો કે કેવી રીતે આપણે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળના વાક્યો બનાવી શકીએ, કેવી રીતે એને એક્ટિવમાંથી પેસિવમાં અથવા પેસિવમાંથી એક્ટિવમાં ફેરવી શકીએ છીએ. હવે મિત્રો આપણે જોઈશું પૂર્ણ ભવિષ્યકાળ. તો મિત્રો પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. એમાં એક્ટિવ વોઇસમાં તમારે શેલ કે વિલ આવશે કમ્પલસરી, પ્લસ હેવ આવશે, પ્લસ આવશે ભૂતકૃદંત, બરાબર. હવે એમાં ઘણી વખતે એમ એ એટલે કે મોડેલ ઓક્સિલરીઝ પણ આવતા હોય છે. એમ એ એટલે શું? તો કેન, કુડ, વુડ, આ બધા મોડેલ ઓક્સિલરી કહેવાય, બરાબર, એટસેટ્રા. આને એમ એ કહેવાય છે. તો ઘણી વખતે આની જગ્યાએ આમાંથી કોઈ ક્રિયાપદ આપ્યું હોય તો એ મૂકવાનું, જે આપ્યું હોય મૂકવાનું. બંનેની રચના એક જ જેવી હોય છે. હા, આમના ઉપયોગ અલગ છે, આ ઉપયોગ અલગ છે. આ માત્ર ભવિષ્યની ક્રિયા સૂચવે છે કે ભવિષ્યમાં અમુક ચોક્કસ સમય સુધીમાં કોઈ ક્રિયા થઈ ગયેલી હશે. જ્યારે મોડેલ ઓક્સિલરી હોય છે, અલગ અલગ મોડેલ્સના અલગ અલગ જે ઓક્સિલરી વર્બ્સ કહેવાય એમના મિનિંગ અલગ અલગ હોય છે. તો જે અર્થ હોય એ પ્રમાણે એનો ઉપયોગ થતો હોય છે. ટૂંકમાં તમારે જો શેલવિલ આપ્યું તો શેલવિલ મૂકવાનું, મોડેલ આપ્યું તો મોડેલ મૂકવાનું, એના પછી હેવ મૂકવાનું અને પછી મૂકવાનું ભૂતકૃદંત એક્ટિવ વોઇસ માટે. અને પેસિવ વોઇસ માટે શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. આમાં પણ પેસિવ વોઇસમાં જો મોડેલ આપેલું હોય તો એ મૂકવાનું, બરાબર. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તો મિત્રો ઉપયોગ જોઈએ. તો જેમ પૂર્ણ વર્તમાનકાળ તો કે વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થયેલી છે, તાજેતરમાં પૂર્ણ થયેલી છે. પૂર્ણ ભૂતકાળ તો કે ક્રિયા પૂરી થઈ ગયેલી હતી. એવી રીતે પૂર્ણ ભવિષ્યકાળ એટલે ક્રિયા પૂરી થઈ ગયેલી હશે. જેમ કે આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક એટલે કે મેં મારું કામ પૂરું કરી લીધું હશે. આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક, મેં મારું કામ પૂરું કરી લીધું હશે. આ થઈ ગયું એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસ પેસિવ વોઇસમાં કર્મ આગળ આવશે. માય વર્ક વિલ
have been finished by me. will have been અને finished. my work will have been finished by me. નકાર એક્ઝામ્પલ જોઈએ. ઓકે, I will not have finished my work. I will not have finished my work. Passive voice. My work will. ક્રમ સાચો છે મિત્રો. will પછી not પછી have પછી been. will not have been ભૂતકૃદંત finished by me. એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય અને તમે એમાં વિલને આગળ મૂકવું પડે સહાયકારક ક્રિયાપદ. ઓકે, તો પ્રશ્નાર્થ બની જાય. બરાબર, જેમ કે will she have won. will she have won the game. will the game have been won by her. બરાબર, તો એ રીતે પ્રશ્નાર્થ વાક્ય પણ તમે બનાવી શકો. એક્ઝામ્પલ લખી શકીએ તો will she have won the game. will she have won the game. બરાબર. પેસિવ વોઇસમાં will the game have been won by her. will the game have been won by her. આ થઈ ગયું પ્રશ્નાર્થ. ફરી એકવાર જોઈએ મિત્રો. એક્ટિવ વોઇસમાં શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત. મોડેલ આપ્યું હોય તો મોડેલ મૂકવાનું. કેન કુડ વુડ શુડ જે આપ્યું હોય. પેસિવ વોઇસમાં શેલ કે વિલ અથવા મોડેલ જે આપ્યું હોય પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. એક્ઝામ્પલ, આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક. પેસિવ, માય વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી. નકાર, આઈ વિલ નોટ હેવ ફિનિશ્ડ માય વર્ક. પેસિવ, માય વર્ક વિલ નોટ હેવ બીન ફિનિશ્ડ બાય મી. પ્રશ્નાર્થ, વિલ શી હેવ વોન ધ ગેમ. પેસિવ, વિલ ધ ગેમ હેવ બીન વોન બાય હર. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગયેલી હશે, આવો એનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ રીતે આપણે 3 પૂર્ણકાળ જોઈ લીધા છે. હવે આના નોટ્સ હું તમને થોડીક વારમાં મૂકીશ. બરાબર, અને પ્રેક્ટિસ ટેસ્ટ પણ મૂકીશ જેથી કરીને તમને સારી એની પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, થેન્ક યુ. હેવ અ ગુડ ડે.